ગયા લેક્ચરમાં આપણે કાવ્યના પ્રકારો એમાં પહેલો પ્રકાર ઉત્તમ કાવ્યની ચર્ચા કરી હતી, એને સમજાવ્યો હતો. હવે આજે કાવ્યનો પ્રકાર નંબર 2 એટલે કે મધ્યમ કાવ્યની વાત કરીએ. મધ્યમ કાવ્ય જેનું બીજું નામ છે ગુણીભૂત વ્યંગ્ય. એની કારિકા જોઈએ. અતાદૃશી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યેતુ મધ્યમમ. અતાદૃશી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યેતુ મધ્યમમ. એનું ભાષાંતર: વ્યંગ્યાર્થ તે પ્રમાણે ન હોય, ધ્વનિ વાચ્ય કરતાં ગૌણ બની જાય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય અથવા મધ્યમ કાવ્ય ગણાય છે. જ્યારે વ્યંગ્યાર્થ એ વાચ્યાર્થ કરતાં વધુ રમણીય ન હોય ત્યારે તેને મધ્યમ કોટીનું કાવ્ય કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય કહેવામાં આવે છે. મધ્યમ કાવ્યના ઉદાહરણ માટે આચાર્ય મમ્મટે નીચે મુજબ શ્લોક ઉદ્ધૃત કર્યો છે. તો એના ઉદાહરણ માટે પણ આપણને એક શ્લોક આપેલો જ છે. તો એ સંસ્કૃત એનું આપણે પહેલાં જોઈએ. ગ્રામ તરુણમ તરુણ્યા નવવંજુલ મંજરી સનાથકરમ પશ્યન્ત્યા ભવતી મુહુનિતરામ મલિના મુખછાયા. તો ગ્રામ તરુણમ તરુણ્યા નવવંજુલ મંજરી સનાથકરમ પશ્યતા ભવતી મુહુનિતરામ મલિના મુખછાયા. તો તરુણીએ ફરી ફરીને જોઈ નવમંજુલની તાજી મંજરીઓ. એટલે કે એનું ભાષાંતર જોઈ લઈએ. અશોકની તાજી મંજરી હાથમાં રાખનાર ગ્રામ તરુણમ. ગ્રામ એટલે ગામ. તો ગામના તરુણ યુવાન. તો ગામના યુવકને જોતી યુવતીની મુખછાયા એકદમ અથવા તો વારંવાર ઝાંખી પડી જાય છે. તો અહીં તરુણીએ ફરી ફરીને જોઈ નવમંજુલની તાજી મંજરીઓ. આ શ્લોકમાં વાચ્યાર્થ એ પ્રકારનો છે કે પોતાની પ્રેમિકાએ આપેલા સંકેત પ્રમાણે મિલન માટે પ્રેમી યુવક અશોક વૃક્ષ આવેલું હતું એ સ્થળે ગયો હતો, પરંતુ તેના સંકેત પ્રમાણે પ્રેમિકા ત્યાં આવી નહીં. તેથી પોતે ત્યાં જઈ આવ્યો છે એવું સૂચવવા ગ્રામ તરુણ એટલે કે ગામનો આ યુવાન હાથમાં નવમંજુલની તાજી મંજરીઓ લઈને પ્રેમિકાના ઘર પાસેથી નીકળ્યો, જેથી પ્રેમિકાને પોતે સંકેત પ્રમાણે ગઈ નથી ને પોતે જઈ આવ્યો છે તેનો સચોટ ખ્યાલ આવે. આમાં પ્રેમીએ પોતાનો સંકેત જાળવ્યાની ખાતરી આપવા જે યુક્તિ અજમાવી છે તે વાચ્યાર્થ વધુ રમણીય છે. પ્રેમિકા પોતાના સંકેત પ્રમાણે અશોક મંડપમાં જઈ શકી નહોતી. તે વ્યંગ્યાર્થ તેના પ્રમાણમાં ઓછો રમણીય છે. આથી આ શ્લોક મધ્યમ કાવ્ય અથવા તો ગુણીભૂત વ્યંગ્યનું ઉદાહરણ બને છે. તો આમ અશોકની તાજી મંજરી હાથમાં લઈને આવનાર ગામના યુવાનને જોતી યુવતીની
મુખ છાયા એકાએક ઝાંખી પડી જાય છે. અને અવર કાવ્ય, ત્રીજો પ્રકાર કયો છે? અવર કાવ્ય, જેને અધમ કાવ્ય અથવા તો ચિત્ર કાવ્ય કહેવામાં આવે છે. શબ્દચિત્રમ વાચ્યચિત્રમ વ્યંગ્યમ તવ વરમ સ્મૃતમ. કારિકામાં એવું કીધેલું છે. અવર કાવ્ય એટલે કે અધમ કાવ્યનું લક્ષણ શું છે? શબ્દચિત્રમ વાચ્યચિત્રમ વ્યંગ્યમ તવ વરમ સ્મૃતમ. વ્યંગ્યાર્થ વિનાના કાવ્યને અવર કાવ્ય એટલે કે અધમ કાવ્ય કહેવામાં આવે છે. આના બે પ્રકારો છે, શબ્દ ચિત્ર અને અર્થચિત્ર. આથી તે ચિત્ર કાવ્ય તરીકે પણ ઓળખાય છે. તો ત્રીજી કોટીનું કાવ્ય એટલે અવર કાવ્ય, અધમ કાવ્ય, ચિત્ર કાવ્ય અથવા અવ્યંગ્ય કાવ્ય પણ કહેવાય છે. તે અવ્યંગ્ય કહેવા પણ તેમાં વ્યંગ્યાર્થ હોતો નથી. તે અવ્યંગ્ય કહેવાય પરંતુ તેમાં વ્યંગ્યાર્થ હોતો નથી. દરેક કાવ્યમાં વ્યંગ્યાર્થ તો હોય જ એવી મમ્મટની માન્યતા તેની વૃત્તિ પરથી આપણને દેખાય છે. તેથી કહે છે કે અવ્યંગ્ય અધમ કાવ્યમાંય વ્યંગ તો હોય જ પણ તેમાં તે અસ્ફુટ, આગળ પણ વાત થઈ ગઈ છે મિત્રો, અસ્ફુટ એટલે અસ્પષ્ટ હોય છે. એટલે ઉત્તમ કાવ્યમાં ધ્વનિ અથવા વ્યંગ્યાર્થ સ્ફુટ એટલે કે સ્પષ્ટ અને મુખ્ય હોય. મધ્યમ કાવ્યમાં તે ગૌણ હોય અને અધમ કાવ્યમાં તે અસ્ફુટ એટલે કે અસ્પષ્ટ અને અપ્રધાન હોય. આ પ્રકારના કાવ્યને ચિત્ર કાવ્ય કહેવામાં આવે છે. ચિત્ર કાવ્ય રસભાવ કે કવિના કોઈ ખાસ તાત્પર્ય વગરનું અને માત્ર વાચ્યાર્થમાં જ સીમિત થઈ જનારું અને શાબ્દિક નટવેડા દાખવનારું હોય છે. જેમ માનવ કરીને આત્મા હોતો નથી, તેવી જ રીતે આ પ્રકારના કાવ્યમાં નિષ્પ્રાણ ચિત્રની જેમ તે કાવ્યના આત્મા એવા ધ્વનિ કે રસ વગરનું હોય છે. માત્ર કાવ્યના બાહ્ય રૂપ રંગ હોય છે. આ ચિત્ર કાવ્યના બે પ્રકાર પડે છે, શબ્દચિત્ર અને વાચ્યચિત્ર એટલે કે અર્થચિત્ર. શબ્દચિત્રમાં શબ્દના ગુણ અને શબ્દના અલંકાર હોય છે. એને માટે મમ્મટાચાર્યે ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો પુસ્તકમાં નિહાળો ઉદાહરણ. સ્વચ્છંદોચ્છલ કુંજ કુહર સાતો આંબુછટા મૂર્છન મો મહર્ષિ હર્ષ વિહિત શ્રાનાહીન કાહવાય વહ વિદ્યા દુદાર દર્દરૂર દરી દીર્ઘા દરિદ્રે દ્રુમ દ્રોહો દ્રેય મહોર્ભિ મે દુર્મદા મંદાકિની મંદતામ. તો એમાં કહે છે કે હે મંદાકિની, તમારી મંદતાને મિટાવો. એનું ભાષાંતર આપણે જોઈ લઈએ. તો સ્વચ્છંદતાપૂર્વક નિર્મળ અને કિનારાની બખોલમાં
અત્યંત વેગથી પ્રવાહિત થનારી જલધારા વડે જેમનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું હોય તેવા મહર્ષિઓ જેમાં આનંદપૂર્વક સ્નાન તથા ઐહિક એટલે કે દૈનિક ક્રિયાઓ કરે છે, તેવી જેમાં મોટા મોટા દેડકા દેખાય છે એવા ખાડાઓવાળી અને ઊંચા તથા વિશાળ વૃક્ષો અંદર પડતા ઉછળતા મોટા મોજાઓને લીધે અત્યંત મદોન્મત્ત બનેલી મંદાકિની એટલે ગંગા તમારી અજ્ઞાનતાને દૂર કરો. તો અહીં મમ્મટાચાર્ય એને સમજાવતા કહે છે કે સ્વચ્છંદે ઉછળતા સ્વચ્છ નદી તટની બખોલના જોરદાર જલપ્રવાહ એ શ્લોકની અંદર મંદાકિની એટલે કે ગંગા તમારી મંદતાને મિટાવી દો એટલે કે તમારો પ્રવાહ ધીમો પાડો એ વાચ્યાર્થ છે. અને તેમાં અનુપ્રાસ એ શબ્દાલંકાર છે. એકના એક વર્ણ કે શબ્દની તેમાં પુનરાવૃત્તિ થતી હોવાથી અનુપ્રાસ અલંકાર પણ બને છે. અને તેમાં ઓજસ નામનો શબ્દ ગુણ પણ રહેલો છે. ઓજઃ સમાસ ભૂયસ્ત્વમ. તો આ શ્લોકમાં સમાસનું બાહુલ્ય છે, તેથી ઓજસ ગુણ છે. આમ મંદાકિની ગંગા પ્રત્યેની ભક્તિની ભાવના આ કાવ્યમાં છે ખરી, પરંતુ તે અસ્ફુટ એટલે કે અસ્પષ્ટ સ્વરૂપે રહેલી છે. એટલે અસ્ફુટને અમુખ્ય વ્યંગ્ય હોવાથી આ કાવ્યને શબ્દચિત્ર, ચિત્રકાવ્ય, અધમ કાવ્ય ગણી શકાય. હવે અર્થચિત્ર અથવા વાક્યચિત્ર એ ચિત્રકાવ્યનો બીજો પ્રકાર બને છે. અર્થચિત્રમાં અર્થના ગુણ અને અર્થના અલંકાર એટલે કે અર્થાલંકાર હોય છે. તો એનું ઉદાહરણ પણ સંસ્કૃતમાં તમારા પુસ્તકમાં જુઓ. વિનિર્ગતમ માત્મ મંદિરાત ભવતી ઉપસૃત્ય યદૃછાયાપીયમ સસંભ્રમેન્દ્ર દ્રુત પાતિતાર્ગલા નિમિલિતાક્ષીવ ભિયામરાવતી. તો વિનિર્ગતમ માત્મ મંદિરાત ભવતું ઉપસૃત્ય સંધિ છોડીએ તો યદૃછાયા અપીયમ સસંભ્રમેન્દ્ર દ્રુત પાતિત અર્ગલા નિમિલિતક્ષૈવ ભયમ અમરાવતી. તો એનું ભાષાંતર જોઈ લઈએ. શત્રુઓના અભિમાનને નષ્ટ કરનાર હયગ્રીવ વિશે તે સ્વેચ્છાથી જ પોતાના મહેલમાંથી નીકળ્યો છે એવું સાંભળીને ગભરાઈ ગયેલા ઇન્દ્ર, જેનો દરવાજો બંધ કર્યો છે, એ અમરાવતીએ જાણે કે આંખો મીચી દીધી. તો અફવા આવી માનદ મહેલમાંથી. તો આ શ્લોકમાં રાક્ષસ રાજા હયગ્રીવના સહેજ સંચલનથી ઇન્દ્રએ અત્યંત ભયનો અનુભવ કર્યો એવું વર્ણન એનું કર્યું છે. તેમાં પ્રસાદ નામનો અર્થગુણ છે. આ શ્લોકમાં ઉત્પ્રેક્ષા
નામનો અર્થાલંકાર પણ છે. ઇન્દ્ર ભયથી અમરાવતીના દરવાજા બંધ કરી દે છે. તેથી જાણે કે અમરાવતીએ આંખો મીચી દીધી હોય એવું લાગે છે. આમ અમરાવતીની આ ઉત્કટ કલ્પના આપણને લાગે છે. તેથી અહીં ઉત્પ્રેક્ષા અલંકાર છે. આમ પ્રસાદ નામના અર્ધગુણ અને ઉત્પ્રેક્ષા નામના અર્થાલંકારને લીધે આ કાવ્ય વાચ્યચિત્ર અથવા અર્થચિત્રનું દ્રષ્ટાંત બને છે. તેમાં હયગ્રીવનો વીરભાવ વ્યંગ્ય પણ અસ્ફુટ એટલે કે અસ્પષ્ટ અને અપ્રધાન છે. તેથી આ કાવ્ય વ્યંગ્યના કાવ્ય પ્રકારનું વાચ્યચિત્રનું દ્રષ્ટાંત બને છે. આમ અધમ કે શબ્દચિત્ર એ બંને મમ્મટ એક જ પ્રકાર ચિત્રકાવ્ય કે અધમ કાવ્યની અંદર મૂકે છે. આમ મમ્મટાચાર્યે ધ્વનિના સિદ્ધાંત અનુસાર ઉત્તમ, મધ્યમ અને અધમ એમ કાવ્યના 3 પ્રકારો આપણને ગણાવ્યા છે. અને આ 3 પ્રકારો મમ્મટાચાર્યના કાવ્ય પ્રકાશમાં આપણે એને સારી રીતે ઉદાહરણ આપીને સમજાવ્યા છે. હવે મિત્રો, ઘરે તમે આ 5 કારિકા કંઠસ્થ કરો, એની વૃત્તિ પણ કંઠસ્થ કરો, અને તો જ એ કારિકા અને વૃત્તિના સહારે તમે આદર્શ જવાબ તૈયાર કરી શકશો. તો મિત્રો, આ કાવ્યના પ્રકારોની અંદર જે પૂર્વાપર સંદર્ભના વાક્યો આવે છે એની વાત આપણે કરી જ છે, છતાં ફરી એ કયા કયા એ તમે જોઈ લો. તો પહેલો જ પ્રકાર ઉત્તમ કાવ્ય, એનું લક્ષણ એ પૂર્વાપર સંદર્ભ તરીકે આવી શકે. ઇદમ મતિશયિની વ્યંગ્યે વાચ્યા ધ્વનિ બુધૈઃ કથિતઃ. તો આ પૂર્વાપર સંદર્ભ માટે અગત્યનું છે. બીજું જુઓ, બુધૈઃ એની નીચે જ વૃત્તિમાં છે, પુસ્તકમાં જુઓ. બુધૈઃ વૈયાકરણૈઃ પ્રધાનભૂત સ્ફોટ રૂપ વ્યંગ્ય વ્યંજકસ્ય શબ્દસ્ય ધ્વનિરીતિ વ્યવહારઃ કૃતઃ. તો મિત્રો, આપણે આ કારિકાઓ અથવા તો ઉત્તમ કાવ્યના પ્રકાર વખતે સમજાવ્યું જ છે, એટલે હવે જુદી એની સમજ લેતા નથી. તો આ 2 આરસી થયા. ત્યાર પછી ત્રીજો, અત્ર તદંતિકમ એવ રંતુમ ગતાસીતિ ઇતિ પ્રાધાન્યેન અધમ પદેન વ્યજ્યતે. તો ઉદાહરણ આપ્યું આપણે કે તું વાવમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે પેલા અધમ પાસે, તો એના પછીનું તું રમણ કરવા જ ગઈ હતી એવું અધમ પદેન વ્યજ્યતે અધમ શબ્દ દ્વારા સૂચવાય છે. એ પૂર્વાપર સંદર્ભ તરીકે આવી શકે. ત્યાર પછી છે અત્ર વજ્જુલ્લતાગૃહે દત્ત સંકેતા નાગતેતિ વ્યંગ્યમ ગુણીભૂતમ તદપેક્ષાયા વાચ્યશૈવ ચમત્કારિત્વાત. તો અત્ર વજ્જુલ્લતાગૃહે, અહીં અશોકલતાના માંડવામાં આવવાનો સંકેત કરીને તું આવી નહીં એ વ્યંગ્યાર્થ ગૌણ બન્યો છે, કારણ કે તેના કરતાં વાચ્યાર્થ વધુ ચમત્કારયુક્ત બન્યો છે. તો આ પૂર્વાપર સંદર્ભ. ત્યાર પછી અતાદૃશી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગ્યેતુ મધ્યમમ. મધ્યમ કાવ્યના પ્રકારનું લક્ષણ એ પણ પૂર્વાપર સંદર્ભ તરીકે આવી શકે છે. અને ત્યાર પછી શબ્દચિત્રમ વાચ્યચિત્રમ વ્યંગ્યમ તવ વરમ સ્મૃતમ, અધમ કાવ્ય.
અવર કાવ્ય. તો એને માટેનું જે લક્ષણ છે, શબ્દચિત્રમ વાચ્યચિત્રમ વ્યંગ્યમ તવ વરમ શ્રુતમ. તો મિત્રો, આટલા પૂર્વાપર સંદર્ભ માટેના વાક્યો અગત્યના છે. આપણે 3 પ્રકાર ઉત્તમ, મધ્યમ અને અધમ સમજાવ્યા, ત્યારે આની છણાવટ કરી લીધી છે. એટલે હવે પછી આપણે ઉલ્લાસ 10 એમાં 4 અલંકાર આવે છે, એ 4 અલંકારો લઈશું અને પછી આ પૂર્વાપર સંદર્ભ તમને જરૂર જણાય ત્યાં એનો સમજાવીશું. તો અહીં આપણે આજે અટકીએ છીએ.